હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય જય શ્રી શ્રી કૃષ્ણ, કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? ગુડ ગુડ. સો થેન્ક યુ સો મચ જે લોકો અમને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે, અને સોરી ગાઈઝ ટુ કીપ યુ વેઇટિંગ. અમારી જોડે રાજ જે એવરી ટાઈમ અમને જોઈન થાય છે, ઇઝ એક્સપિરિયન્સિંગ સમ ટેકનિકલ ઇશ્યુ, સો વી વેર જસ્ટ વેઇટિંગ ફોર હિમ. સો અમારે થોડું લેટ થઈ ગયું. સો એઝ યુઝ્યુઅલ વી આર બેક ઓન મંડે, અને અમે લોકો આજે ડિફરન્ટ વસ્તુ કરી રહ્યા છે બિકોઝ ધરતીએ રિસેન્ટલી એનો 5th માઇલસ્ટોન અચીવ કર્યો છે. સો કોંગ્રેચ્યુલેશન્સ ધરતી. Thank you. Congratulations. We are so happy for you. So Thank you. happy. Yes. So we thought કે we should celebrate Dharti on this platform, અને અમે આજે એને થોડુંક એની જર્ની શેર કરવા વિશે લાઈક એના જર્ની રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછીશું, અને she can share few things જો એના મનમાં કંઈક હોય જે કોઈને હેલ્પ કરી શકે છે, જે એમને રેગ્યુલરલી એક્સપિરિયન્સ કરતા હોય, રાઈટ? લાઈક કોમન ક્વેશ્ચન્સ આપણે FAQ કહીએ છીએ, Yeah, જો yeah. એ તમે શેર કરી શકો છો આજે. Okay. સો આઈ નો કે તમે ખાસા ટાઈમથી આ બિઝનેસમાં છો, અને એઝ વી ઓલવેઝ સે કે તમારા બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કોઈ બી પર્ટિક્યુલર સ્કિલ્સની જરૂર નથી હોતી, એક્સેપ્ટ કે તમે ઓપન માઇન્ડથી જોઈન થાવ છો, લર્ન કરવા માટે જોઈન થાવ છો. સો તમે આ બિઝનેસ જ્યારે જોઈન કર્યો હતી, તો એ પછી ત્યારથી લઈને અત્યાર સુધીમાં એવી ટોપ 3 કઈ સ્કિલ્સ છે જે તમે લર્ન કરી, જે તમારી જોડે પહેલા નથી, અને સ્ટીલ તમારી જોડે નથી, અને તમે આ બિઝનેસ કરી રહ્યા છો? So, આપણે બધા લાઈક કહીએ છીએ કે કોઈ બી બિઝનેસ કરી શકે, કોઈ બી કરી શકે, વિચ ઇઝ ટ્રુ. લાઈક જ્યારે મેં આ જોઈન કર્યો ત્યારે મારા જોડે કોઈ આ બિઝનેસનો એક્સપિરિયન્સ નહોતો. ઓનલાઈન પ્લેટફોર્મ પર હું હતી, પણ લાઈક જેવા બધા હોય છે લાઈક કે ફોટોઝ પોસ્ટ કરતા હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, રીલ્સ બનાવીને મૂકતા હોય. સો એ ત્યાં સુધી હું સીમિત હતી, અને મને કંઈ કોન્ટેન્ટ ક્રિએશનનો કંઈ જ ખબર નથી કે કેવી રીતે કરાય. હું ઓલવેઝ જોતી હતી, વન્ડર કરતી હતી, અને થાય કે જોઈએ એટલે આઈડિયા આવે કે કેવી રીતના શું થતું હશે, પણ એડિટિંગ કેવી રીતે કરતા હશે, વિડીયોઝ કેવી રીતના બનાવતા હશે, સ્ક્રિપ્ટ કેવી રીતના કરતા હશે, એ બધું કશું જ ખબર નહોતી. સો જ્યારે આ બિઝનેસમાં જોડાઈ ત્યારે ટોપ 3 વસ્તુ એ શીખી કે પહેલું તો કોન્ટેન્ટ ક્રિએશન ને માર્કેટિંગ કેવી રીતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કરાય, એ શીખવાનું મળ્યું. અને બીજી વસ્તુ એ કે ક્યારે એવું નહોતું, નો ડાઉટ જોબ કરતા હતા, પણ એવા ફેસમાં નહોતા કે જ્યાં આપણે લાઈક કમ્યુનિકેશન કરી શકીએ, કે સમટાઈમ્સ આપણી લાઈક જે હું પહેલા જોબ કરતી હતી, આઈ વોઝ મેનેજર, એટલે ટીમ કેવી રીતના હેન્ડલ કરવી એ ખબર હતી, પણ નાટ ઓન લાઈક ઓનલાઈન ફેઝ. આ જે બિઝનેસ છે ટોટલી જોબથી ડિફરન્ટ છે. એટલે જોબમાં તમે કોઈને તમે ટીમ મેનેજ કરી રહ્યા છો, અને બિઝનેસમાં કરી રહ્યા છો, ઇટ્સ લાઈક વે ડિફરન્ટ થિંગ, રાઈટ? એટલે એ બી શીખવાનું મળ્યું કે કમ્યુનિકેશન કેવી રીતના તમને સ્ટ્રોંગ બનાવે છે ડે બાય ડે. તમે જેમ જેમ બધા વર્લ્ડ વાઇડ બિઝનેસ છે, એટલે ઘણા બધા લોકોને આપણે મળી રહ્યા છે, અને ડિફરન્ટ લોકો જોડે અલગ અલગ એક્સપિરિયન્સ થતો હોય છે, શીખવાનું મળતું હોય છે. જે કમ્યુનિકેશન સ્કિલ છે એને સ્ટ્રોંગ કરવાનો ચાન્સ મળ્યો, અને પ્લસ લીડરશિપ સ્કિલ પણ આવી ગઈ કે હું અમારી પોતાની ટીમને બી હેન્ડલ કરી રહી છું ઓનલાઈન ફેઝ ઉપર. ડિફરન્ટ જગ્યાએથી ડિફરન્ટ લોકો જોડાઈ રહ્યા છે. સો એ બી શીખવાનું મળ્યું. ને થર્ડ વસ્તુ એ છે કે કન્સિસ્ટન્સ. ડે 1 થી કંઈ બી થયું, ઘણી વાર એવું થયું કે આજે નહીં કરવું, આજે આ છે, એવું થઈ ગયું, પણ નો મેટર વોટ, કંઈ બી થયું, હું એવરી સિંગલ ડે શો અપ થઈ છું. યા ધેટ્સ સો ટ્રુ. અને આઈ ટોટલી અગ્રી કે ઘણી બધી વખત લોકો એ જ રીઝનથી સ્ટેપ બેક કરી લેતા હોય છે. લાઈક મને બી એક ક્વેશ્ચન આવતો હોય છે કે અમારે ટીમ ક્રિએટ કરવી પડશે આમાં. સો જેમ તમે એમ કહો છો કે ટીમ કેવી રીતે મેનેજ કરવાની, એમને કેવી રીતે ગાઈડ કરવાનું, એ તમને પહેલા થોડું ઘણું નોલેજ હતું, બટ આ ટોટલી ડિફરન્ટ ફિલ્ડ છે આપણું માટે, રાઈટ? યસ. સો તમે એ જ વિચારીને જોઈન નતા થાય કે મારે ટીમને મેનેજ કરવી પડશે, કે મારે લોકો જોડે કમ્યુનિકેશન કરવું પડશે. તમારા માટે આ સારી ઓપોર્ચ્યુનિટી, તમે આ જોઈન થયા, રાઈટ? સો ધેટ્સ રિયલી ગુડ કે તમે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ શીખ્યા, અને યુ આર હિયર નાઉ. રેખાબેન, તમારે કોઈ ક્વેશ્ચન હોય તો ધરતી માટે. Yeah. So, Dharti, congratulations again. We are so proud. And when તમે જ્યારે પહેલા સ્ટાર્ટ કર્યું, તો તમારું મેઇન રીઝન શું હતું સ્ટાર્ટ કરવા માટે? ને like in the beginning consistent રાખવા માટે, how did you keep up with it? શ્યોર. લાઈક મારો વય બહુ જ સિમ્પલ હતો. એઝ અ મોમ મને એવું હતું કે મને
ટાઈમ ફ્રીડમ જોઈએ છે મારી ડોટર જોડે રહેવા માટે. મારે એના કોઈ મોમેન્ટ માઇલસ્ટોન મિસ નહોતું કરવું. હવે હું જ્યારે જોબ પર જતી હતી ત્યારે મેં ઘણું બધું મિસ કરી પણ દીધેલું છે, પણ એ ટાઈમે બી એવું થતું હતું કે કશુંક એવું હોતું ને કે ઘરે રહીને એની જોડે આ બધું મેં ના મિસ કર્યું હોત. પણ જ્યારે ઓપોર્ચ્યુનિટી મળી ત્યારે ડેફિનેટલી એને ગ્રેબ કરી. અને ઇટ્સ સિમ્પલ કે મને એની જોડે રહીને ટાઈમ સ્પેન્ડ કરવો હતો, અને પ્લસ જોડે ને જોડે એવું હતું કે કંઈક એવું થાય કે મારી પોતાની આઈડેન્ટિટી બનાવવું અને થોડું ફાઇનાન્શિયલી હેલ્પ પણ થઈ જાય. સો આ બે વય હતા કે ડોટર જોડે ટાઈમ અને મારી પોતાની આઈડેન્ટિટીને, એ બે એટલા સ્ટ્રોંગ વય હતા મારા માટે કે ક્યારે મને ગીવ અપ નહીં કરવા દીધું. અને એ બે વયથી જ હું અત્યાર સુધી આટલી દૂર સુધી મારી જર્ની મેં સક્સેસફુલી પાસ કરી છે. Yeah, you are very lucky, Keta. You got this opportunity when the kids are little. मैं पण वो job करती थी. I miss so many milestones of my kids, and you can't ever get that time back, right? Time pachu you cannot આવે જ નહીં. have it nahi. એટલે it's so nice. Yes. Yeah. સાચી વાત છે. I can totally relate to that. Yeah. Because it's very important કે આપણી જોડે રાઈટ ટાઈમે રાઈટ ઓપોર્ચ્યુનિટી આવે અને આપણે એ જ ટાઈમે ડિસિઝન લઈએ rather than we keep waiting for like years and years or months and months. So that's really good. Okay, so I know કે આપણે ઘણી વખત એવું ટોપિક પર ડિસ્કશન કરતા હોય, રાઈટ? ઘણા એમ કે વોટ ઇફ કે આ બિઝનેસમાં હું ફેલ થઈ ઓર ફેલ થયો, ઓર ઇફ અ કપલ ઇઝ પ્લાનિંગ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ, એ લોકોને એમ થાય કે અમે ફેલ થયા તો શું? સો આઈ નો કે કોઈ બી બિઝનેસ છે, લાઈક આપણો આ બિઝનેસ છે કે કોઈ ટ્રેડિશનલ બિઝનેસ છે કે કોઈ બી ઇવન ડ્રોપ શિપિંગનો બિઝનેસ છે કે XYZ કોઈ બી, સો ધેર વિલ બી ચેલેન્જીસ. અને આપણને ખબર છે નાના મોટા ઘણા બધા ચેલેન્જીસ આવે છે, રાઈટ? સો અત્યાર સુધીની જર્નીમાં ફ્રોમ ધ ડે વન તમારા મગજમાં જે રહેલા હોય મોસ્ટ ઓન ધ ટોપ, કે જે ટોપ 3 ચેલેન્જીસ છે જે તમે એક્સપેક્ટ નહોતું કર્યું અને તમે ફેસ કર્યા, અને હાઉ ડીડ યુ ઓવરકમ? સો ચેલેન્જ તો ઘણા બધા આયા. લાઈક એટલી ઇઝી બી જર્ની નથી કે એટલી ફાસ્ટ બી નહોતી. અને પહેલું એવું કહીશ કે લાઈક લર્ન કરવા માટે ઓપન રહેવું પડે. લાઈક બિંગ સ્ટે એટ હોમ મોમ અને જોડે જોડે બિઝનેસને બી રન કરો, એટલે ટાઈમ ઓલવેઝ અહીંયા ત્યાં ટાઈમ ક્યાંથી કાઢવો એ બહુ હાર્ડ પડી જતું હોય. પણ આપણે કહીએ છીએ કે આ બિઝનેસ ઘણો ફ્લેક્સિબલ છે, અને વિચ ઇઝ ઇટ ઇઝ કે તમે કોઈ બી ટાઈમે કઈ બી જગ્યાએથી આ બિઝનેસને રન કરી શકો છો. એટલે જ્યારે હું મારી ડોટરને સ્કૂલમાં મૂકતી હતી ત્યારે આઈ ઓલવેઝ લાઈક એ ટાઈમે, અત્યારે બી એ સ્કૂલ જાય પછી જ હું આ બિઝનેસને ટાઈમ આપતી હોઉં છું. એટલે આઈ હેવ લાઈક માય ટાઈમ, લાઈક ટાઈમ સ્લોટ છે જ મારો કે હું આટલાથી આટલા ટાઈમમાં બિઝનેસનું કામ કરી લઉં. સો એ મેઇન ચેલેન્જ હતો પહેલામાં, કારણ કે હું યુઝ ટુ નહોતી કે લાઈક બે વસ્તુ મેનેજ કરું. જોબ છોડ્યા પછી હું લાઈક ઓલમોસ્ટ 6 કે 7 મંથ એમ જ ઘરે હતી એની જોડે. એટલે એ 7 મંથમાં મેં એવો ટાઈમ સ્પેન્ડ કર્યો હતો ને કે કંઈક બીજા કોઈ જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરવાનું, કેવી રીતે મેનેજ કરીશ એ કશું આમ માઇન્ડમાં હતું જ નહીં. સો એ ફર્સ્ટ એ ચેલેન્જ હતું, પણ આઈ ઓવરકમ ઓફ ઇટ. લાઈક મેં પોતાને બી ટાઈમ આલવાનું સ્ટાર્ટ કર્યું. આઈ લાઈક મેક અ પ્લાન કે શું કરવું છે, કેવી રીતે કરવું છે. અને સેકન્ડ ચેલેન્જ એ હતો કે ઘણા બધા દિવસ એવા થાય કે લાઈક આગળ મેં કોઈ રીતના કે ગીવ અપ કરી દેવું છે, નથી કામ કરતું, આ કેમ આવું થઈ જાય છે. પણ અગેન હું બેક ટુ વિચારું મારા વય ઉપર, અને મારે પાછું એ લાઈફમાં નહોતું જવું જે લાઈફમાંથી હું પાછી આવી હતી. લાઈક કે બેક ટુ બહાર જઈને જોબ કરું. મારી ડોટર એ ટાઈમે 4 યરની હતી, એટલે આઈ વોઝ લાઈક મારે એને ડે કેરમાં નથી મૂકવી, એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ સી એવરીથિંગ કે પાછળ જે મેં જોયું હતું એ મારે પાછું નહોતું જવું. એટલે એ બી એક એ ચેલેન્જ હતો કે જ્યારે ગીવ અપ કરવાનું એ થાય કે ક્યારે એવું થાય ને કે આ નહીં મારા માટે કામ કરતું, ત્યારે એવું થાય કે ના મેં કેમ ચાલુ કર્યું હતું, ને મારે એના ઉપર જ મેઇન ફોકસ કરવાનું છે, બિકોઝ મેં જેના માટે ચાલુ કર્યું હતું એના માટે થઈને મારે આગળ જવાનું છે. સો એક ચેલેન્જ એ બી હતો. અને એક ચેલેન્જ એવો બી હતો કે લાઈક બધું જ કરો છો તમે, એવરીથિંગ યુ આર ડુઈંગ રાઈટ, કામ બી કરી રહ્યું છે, સક્સેસ બી થઈ રહ્યા છો, પણ લાઈક કોઈ બધા બિઝનેસ હોય કે જોબ હોય, જોબમાં બી આપણને પ્રમોશન જોઈતું હોય તો આપણે બહુ જ મહેનત કરીએ છીએ, રાઈટ? એવી જ રીતે બિઝનેસમાં બી આગળ જવા માટે બી આપણે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ, અને અપ્સ એન્ડ ડાઉન્સ બધામાં આવે છે. પણ એક વસ્તુ એટલી માઇન્ડથી સ્ટ્રોંગ થવાનું શીખી કે કોઈ બી ડાઉન સાઈડ આવે, આઈ ઓલવેઝ હેવ ટુ રાઇઝ અપ, લાઈક પાછું ઊભું થઈને જ્યાંથી હતું ત્યાંથી
પાછું ચાલુ કરવાનું, ફિગર આઉટ કરવાનું કે શું કામ નહીં કરતું, કે શું કરી રહ્યું છે, અને પછી કમ્બાઈન કરીને આપણે આગળ વધી જઈએ. પણ એવું નહીં કે આ નથી થયું તો હવે આ નથી કરવું, એવી રીતે. સો લાઈક બધા બહુ ચેલેન્જીસ ફેસ કર્યા છે, પણ એમાં શીખવાનું બી ઘણું બધું મળ્યું છે. That's true. I would say કે બધાના કેસમાં 99% કેસના લોકોના કેસમાં આવતી હશે સિચ્યુએશન કે they would have thought કે નથી કરવું હવે, નથી હિંમત થતી કરવાની, રાઈટ? સો the moment you said કે આપણે આપણો વાય પાસે તમે જતા હતા, ને આપણી કમ્યુનિટીમાં બી એવું જ કહે છે કે the moment you feel કે તમારે જ્યારે ગીવ અપ કરવું છે અને તમે તમારા વાય પાસે જતા હતા અને યુ રિયલાઇઝ કે વન ઓર ધી અધર વે જે વસ્તુ આપણે કરવા માટે ડરી રહ્યા છે, મોર ડિફિકલ્ટ લાગ્યું છે ને એના કરતાં વધારે ડિફિકલ્ટ છે કે જ્યાં હતા એ સિચ્યુએશનમાં પાછું જવું, રાઈટ? દેટ્સ મોસ્ટ સ્કેરી થિંગ કે તમે એની સિચ્યુએશનમાં પાછા જાઓ અને યુ રિયલાઇઝ કે જે છો એ જ સારું છે ને એમાં આગળ વધો. અને દેટ્સ વાય યુ આર હિયર. તમે આ 5th માઇલસ્ટોન અચીવ કરી રહ્યા છો અને ઇટ્સ અ બિગ જર્ની. And congratulations once more. તમે અત્યાર સુધી આગળ ગયા અને I know you always help us. આપણે always એકબીજાની જોડે ડિસ્કશન કરતા હોઈએ છીએ. So congratulations for it. Thank you. Yeah, I can go next. આપણા વ્યુઅર્સને ઘણીવાર ડાઉટ હોય છે કે શું હું પણ આ લેવલ સુધી પહોંચી શકું કે નહીં. તમે like what would you say to them? And what kind of mindset is needed to really succeed? પહેલાંય કહ્યું કોઈ બી આ બિઝનેસ કરી શકે છે. તમે અમારા લાઈવ એપિસોડ એવરી વીક જોતા હશો ને તમને બધાને સો ફાર તો ખબર જ હશે કે અમે લોકો 4 જણા ઇન્ડિવિજ્યુઅલ બેકગ્રાઉન્ડથી આવી રહ્યા છે. અમારા એજ ડિફરન્સ બી છે, અમારું લાઈક ઘણા બધા ડિફરન્સીસ છે, પણ તો અમે લોકો એક જ બિઝનેસમાં એક સાથે ગ્રો કરી રહ્યા છે, રાઈટ? સો કોઈ બી આ બિઝનેસ કરી શકે છે, એટલો ફ્લેક્સિબલ છે. તમે તમારા ઓન ટાઈમે ઓન ટાઈમ સેટ કરીને ઓન જગ્યાએથી તમે કરી શકો છો. તમારી જોડે તમે બિઝનેસને લઈને જઈ શકો છો. અને મેઇન એ છે કે તમારું માઇન્ડસેટ આમાં એક ક્લિયર હોવું જોઈએ કે કઈ એવી રીતે અપ્સ એન્ડ ડાઉન્સ તો આવતા જ રહે. કઈ એવી વસ્તુ છે કે જેમાં તમને અપ એન્ડ ડાઉન જોવા નહીં મળે, રાઈટ? અને રાતોરાત સક્સેસ તો કોઈને નથી મળતી. યુ હેવ ટુ વર્ક ટુવર્ડ્સ ઇટ. એટલે તમે કંઈક નવી જગ્યા ચાલુ કરી રહ્યા છો, નવી વસ્તુ ચાલુ કરી રહ્યા છો, તો તમારું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ કે તમે એને 100% પહેલા અફર્ટ્સ આપો, લર્ન કરવા માટે ઓપન રહો અને કન્સિસ્ટન્સ રહો. લાઈક એટલીસ્ટ 1% બી તમારે રિઝલ્ટ જોઈતું હોય ને તો બી ડે ટુ ડે કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવરી સિંગલ ડે જો તમે કન્સિસ્ટન્સ રહો છો, તમે લર્ન કરી રહ્યા છો, તો ડેફિનેટલી તમે સક્સેસફુલ થાવ છો. Yeah, I think mindset બહુ important છે. તમે પોઝિટિવ રહો, like instead of saying કે આ બહુ અઘરું છે, I cannot do it, instead of that, okay, I'll try it, let me see how I can figure this out. એવું mindset shift તમે કરો તો anything is possible, right? Because ધરતીએ કીધું તેમ તમારા ઓન પેસે તમારાથી બિઝનેસ રન કરી શકાય. Because હું 3 વર્ષ છે, like I reached my 4th milestone, but I cannot compare to other people who started 6 months and already reached higher level. Because I'm going my pace, they can go their pace. There's no competition ni જોવાનું, આપણું પોતાનું, you run it your way. So I believe mindset is very important. Yes, that's true. So I think Rajne હજી બી કોઈ ઇશ્યુ આવી રહ્યો છે, so maybe we can cover his questions. Yeah. On behalf of him. Yeah. Okay, so રાજે અમને મેસેજ શેર કર્યો છે, લાઈક સેન્ડ કર્યો છે એમને જે ક્વેશ્ચન્સ પૂછવા હતા એ. સો એમનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે લાઈક અમે ઘણી બધી વખત કીધેલું છે કે આ બિઝનેસ કોઈ પણ કરી શકે છે, ભલે કોઈ સિંગલ છે, પેરેન્ટ છે કે રિટાયરી છે, ઓર જસ્ટ દે આર સ્ટાર્ટિંગ ધેર કરિયર ઇન એની ફિલ્ડ, રાઈટ? સો રાજને પૂછવું છે કે તમે એઝ એ ફૂલ ટાઈમ મોમ અને ફૂલ ટાઈમ બિઝનેસ ઓનર કેવી રીતે બધી વસ્તુ મેનેજ કરી રહ્યા છો? આઈ નો તમે બિટ ઓફ ઇટ કવર કર્યું, બટ મે બી તમારે કોઈ વસ્તુ એક્સ્ટ્રા શેર કરવી હોય કે જે મે બી જે લોકો અત્યારે ફૂલ ટાઈમ મોમ છે અને એ લોકો વિચારતા હોય ને એ લોકો કદાચ હોલ્ડ બેક કરી રહ્યા હોય, મે બી યોર આન્સર કેન હેલ્પ ધેમ. Yeah, sure. So like ફ્લેક્સિબિલિટી મેઇન છે અને ઇટ્સ રાઇટ ધેર. ઓટોમેશન એટલું સરસ રીતે કામ કરી રહ્યું છે. ડેફિનેટલી સ્ટાર્ટિંગમાં મને બી ટાઈમ સેટ કરવામાં, મેનેજ કરવામાં થોડુંક હર્ડ પડતું હતું, પણ મેં
ફિગર એટ આઉટ કર્યું લાઈક મેં વે શોધ્યો કે હું કયા ટાઈમમાં વધારે ટાઈમ આપી શકું છું મારા બિઝનેસને. અને મારી ડોટર એ સ્ટેજમાં હતી કે સ્કૂલ જતી હતી, એટલે સ્કૂલ જવાના ટાઈમે ઓલવેઝ અત્યારે બી જ્યારે સ્કૂલ જાય છે આઈ હેવ દેટ ટાઈમ ફ્રેમ કે હું સ્ટેપ બાય સ્ટેપ જે બી અમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, અમારા ડ્રોપિંગ્સ હોય છે, માસ્ટર માઇન્ડ્સ હોય છે, જે બી લાઈક ફોલોઅપ છે, રિપ્લેસ છે, હું બધું જ એ ટાઈમમાં જ કવર કરી લેતી હોઉં છું કે જેથી એવું ના થાય કે હું લાઈક મારી ડોટરને ટાઈમ આલવામાં કે ઘરને ટાઈમ આલવામાં હું મારા બિઝનેસને પાછળ મૂકી દઉં. સો બધું એક સાથે જોડે લઈને બી ના ચલાય, એટલે ઓબ્વિયસ બધાને પોતપોતાનો ટાઈમ આલવો જ પડે. અને કોઈના કિડ્સ નાના હોય, નેપ ટાઈમ હોય છે કે પછી ઇવન તમે ડે કેરમાં બી ઘણા લોકો મૂકતા હોય છે, સો એ મિડ ટાઈમમાં તમે એ બી કરી શકો છો. જો તમે વર્ક કરી રહ્યા છો તો તમારા બ્રેક ટાઈમમાં બી તમે કરી શકો છો, ડિનર ટાઈમમાં બી કરી શકો છો. સો તમને જે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, તમને જેટલું બી ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે, એ બધું જ તમારા માટે લાઈક એની ટાઈમ અવેલેબલ છે. એટલે તમે એવું નથી કે તમારે આ ટાઈમ ફ્રેમમાં બેસીને જ આ વસ્તુ પતાવવી પડશે. તમને 5 મિનિટ મળી રહી છે, 10 મિનિટ મળી રહી છે, તો તમે એને આ ટુવર્ડ્સ તમારા બિઝનેસમાં ઉપયોગ કરો અને સ્ટેપ બાય સ્ટેપ શીખશો, જાણશો, તો તમને વધારે ખબર પડશે, તમને વધારે આઈડિયા આવશે કે કેવી રીતે તમે આને મેનેજ કરી શકો છો. અને એવું બી જરૂરી નથી કે બધા સેશન 1 આવરના હોય છે. સો ઓલવેઝ યુ કેન ગો બેક એન્ડ વોચ ધ રિપ્લે. તમે જ્યાંથી બાકી મૂક્યું છે ત્યાંથી તમે કરી શકો છો. અને એક્ટિવ રહેવું બહુ જરૂરી છે ઇન ટર્મ્સ ઓફ સક્સેસ. તમે આજે જુઓ અને પછી ભૂલી જાઓ, પછી તમે જે બેઝિક છે એ કરતા રહેશો તો એનાથી કંઈ ગ્રો નહીં થાય, રાઈટ? સો ઓલવેઝ એવરી વીકના માસ્ટર માઇન્ડ્સમાં, ઝૂમ મિટિંગ્સમાં અમને નવી નવી ઇન્ફોર્મેશન, સ્ટ્રેટેજીસ બતાવવામાં આવતી હોય છે, જેને અમે શીખતા હોઈએ છીએ અને ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છીએ. સો ડેફિનેટલી લર્ન કરવા રેડી રહેવાનું ને પોતાનો ટાઈમ મેનેજ કેવી રીતે કરો એ તમારે શીખવું જરૂરી છે. રાજનો બીજો ક્વેશ્ચન છે કે ઘણા બધા કેસીસમાં તમારા ફેમિલી કે તમારા સ્પાઉસ સ્કેપ્ટિકલ હોય છે, તો હાઉ ડુ યુ ફીલ અબાઉટ ધોઝ પીપલ? આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મારી જોડે ઘણા બધી એવી ઇન્ક્વાયરીઝ આવતી પણ હોય છે. ઓનેસ્ટલી મારા કેસમાં ઊંધું હતું. મારા હસબન્ડ સ્કેપ્ટિકલ નહોતા, હું હતી વધારે. પણ તો બી એ બિઝનેસ ચાલુ કર્યો હતો અને સક્સેસફુલી હું રન કરી રહી છું. અને આપણે બધા સમજી શકીએ છીએ કે આપણે કંઈક નવી જગ્યાએ નવી વસ્તુ ચાલુ કરવા જઈ રહ્યા છે, અને એ બી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. એટલે આ વસ્તુ નોર્મલ છે. કોઈને બી ક્વેશ્ચન હોઈ શકે છે, કોઈને બી ડાઉટ હોઈ શકે છે. અને એક વસ્તુ લાઈક જ્યારે મને ઇન્ક્વાયરી આવતી હોય ને, તો હું ઓલવેઝ એવું કહેતી હોઉં કે બની શકે ને તો તમારા સ્પાઉસ જોડે બેસીને તમે વેબિનાર જુઓ, જે પ્રી કોચિંગ તમે ટ્રાયલ લઈ રહ્યા છો એ ટ્રાયલ વિડીયોઝ તમે એમની જોડે જુઓ. ઘણીવાર એવું થતું હોય છે કે લાઈક વાઈફ છે કે હસબન્ડ છે એકલા જ એનરોલ થયા હોય અને એકલા જ બધું ચેક કરી લે, પ્લસ ઝૂમ કોલ બી લઈ લે અને બધું અન્ડરસ્ટેન્ડ એક સાઈડથી તો થઈ જ ગયું હોય, પણ ઓલવેઝ એ વસ્તુ શું કહેવાય નેચરલ છે કે આજે આપણે વાત કરી રહ્યા છે, હવે સેમ વસ્તુ જો હું સમજી હોઉં, હું મારા હસબન્ડને એક્સપ્લેન કરવા જઈશ તો થોડોક તો ડિફરન્સ આવવાનો જ છે. એટલે એ સાઈડે જે મિસકમ્યુનિકેશન કે થોડુંક સમજાવવાની જે પદ્ધતિ હોય એ થોડીક આગી પાછી થઈ જાય, ને જેના લીધે થઈને ઓલવેઝ સમજી ના શકે તો પછી આગળ જવાનો તમને ઓલવેઝ ના જ કહી દે કે ના આ કામ નહીં કરે તારા માટે. અને સમટાઈમ એવું બી થતું હોય છે કે આપણે આપણા માટે કોન્ફિડન્ટ રહેવું પડે અને આપણે આપણા સેલ્ફને પ્રૂવ કરવી પડે. તમે જો એવી રીતના એક્સપ્લેન કરી રહ્યા છો કે તમે એવું બતાવી રહ્યા છો કે જેથી તમારા સ્પાઉસને તમારા પર ટ્રસ્ટ બિલ્ડ ના થતો હોય, તો બી એ લોકો બેક કરવાનું તમને કહેતા જ હોય છે. અને સમ કેસમાં એવું બી થતું હોય કે પછી તે એન્ડેડ અપ કે લાઈક એક્સક્યુઝ થાય, બે વચ્ચે લાઈક દે ફાઇટ થાય ના તે, તો એ બધું કરવાની બી કંઈ જરૂર નહીં હોતી. ના કે તો સિમ્પલી કંઈ નહીં, તમને તમારા ઉપર ટ્રસ્ટ છે અને તમારે જો પ્રૂવ કરવું છે તો ડેફિનેટલી તમે સ્ટેપ અપ કરો, બિઝનેસ સ્ટાર્ટ કરો. જ્યારે તમને ગ્રો થતા જોશે, તમને લર્ન કરતા જોશે, જ્યારે તમારો ફર્સ્ટ પેચેક આવશે ને, ધેન દે વિલ રિયલાઇઝ કે આ સિસ્ટમ કામ કરી રહી છે, તમે કામ કરી રહ્યા છો, તમારામાં ઇમ્પ્રુવમેન્ટ છે. અને જે તમે એક્સપ્લેન કરવા માંગતા હતા કે જે તમારે ગ્રો કરવું છે, તમારી આઈડેન્ટિટી બનાવી છે, તમે કંઈક કરી રહ્યા છો, અને જે ટ્રસ્ટ એ ટાઈમે નતો ને એનાથી ડબલ ટ્રસ્ટ તમારા ઉપર આવી જશે. That's 100% true. મારા કેસમાં ઓપોઝિટ હતું, you know that. My husband skeptical હતા in the beginning, but now he is completely on board. So you have to have build that trust with them, with your spouse or family or whoever. અને આપણી કમ્યુનિટીમાં ઘણા બધા લોકો છે રાઈટ કે જે
આ જ સિચ્યુએશનમાંથી આવીને બહુ આગળ વધેલા છે અને દે હેવ સીન કે ડાઉન ધ લાઈન એમના પાર્ટનર નોટ જસ્ટ સપોર્ટિવ બને છે બટ એ બી બિઝનેસ સ્ટાર્ટ કરે છે. સો તમારા સ્પાઉસ or તમારા પાર્ટનર છે અત્યારે સપોર્ટિવ નથી તો દેટ્સ નોટ ધ એન્ડ ઓફ યોર બિઝનેસ જર્ની. કદાચ એ તમારી નવી જર્નીનું બિગિનિંગ છે. સો ઇફ યુ ટેક ઇટ ધેટ વે આ બિઝનેસ તમારા માટે જ બનેલો છે. સો રાજના બદલે આપણે ક્વેશ્ચન્સ કવર કરી લીધા છે. સો ઇટ્સ ઓકે. He must be having really bad. Yeah. Maybe So, internet thank you. issue. Yeah. Yeah, so દાદી તમારે તમારી સાઈડથી કઈ મેસેજ પાસ ઓન કરવો હોય આજે તો તમે કરી શકો છો. શ્યોર, ડેફિનેટલી હું એવું કહીશ કે આ જેટલા બી ક્વેશ્ચન આન્સર તમે કર્યા છે તમને હેલ્પ કરે તમારું રાઇટ ડિસિઝન લેવા માટે. અને જો તમને ખરેખર લાગતું હોય ને કે નેક્સ્ટ યરમાં તમારે તમારા સેલ્ફને કંઈક અલગ જગ્યાએ જોવા છે તો ડેફિનેટલી તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. અને અમે લોકો તો છે તમારી જોડે હેલ્પ અને ગાઈડ કરવા માટે. સો કંઈ બી ડાઉટ્સ હોય, કંઈ બી ક્વેશ્ચન હોય તો રીચ આઉટ કરો અને ડેફિનેટલી ટ્રાય કરો. અમે આટલા ફાર હવે આવ્યા છે સક્સેસફુલી તો તમે બી સક્સેસ થશો. Yeah, for sure. Thank you so much. તમે તમારી જર્ની શેર કરીને મારા ક્વેશ્ચન્સના આન્સર આપ્યા એના માટે. સો જે લોકો અમને જોઈ રહ્યા છે ઓર મે બી રિપ્લે જોવાના છે એ લોકોને તમને કોઈ બી ક્વેશ્ચન્સ હોય છે તમે પર્ટિક્યુલરલી ધરતીને પૂછવો હોય તો યુ કેન જસ્ટ કમેન્ટ ઓન અવર પેજ એઝ વેલ. અમે એમને પાસ ઓન કરી દઈશું ઓર અમારા માટે કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. So we'll be back on next Monday with another topic. So ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ અને બાય બાય. Jai Shri Krishna. Bye-bye. Bye.